નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 સત્ર 1 વિષય ઇંગ્લિશના યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગની એક્ટિવિટી 4, 5, 6 અને 7નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. Activity number 4. Listen to the following phrases. Read them aloud. Find out similar phrases from the letter in activity 3. Follow the example. એટલે કે નીચે આપેલ વાક્યો વાંચો અને જેની નીચે અંડરલાઇન કરેલા છે તેવા શબ્દોવાળું વાક્ય પત્રમાંથી એટલે કે એક્ટિવિટી નંબર 3ના પત્રમાંથી શોધીને લખો. તો તેમાં ઉદાહરણમાં વાક્ય આપ્યું છે કેમ બેક ફ્રોમ અમરેલી. તો તેની સામે પત્રમાં વાક્ય છે કેમ બેક ઇન ધ ઇવનિંગ. બીજું વાક્ય છે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. તો તેની સામે જવાબમાં આવશે ફેલ ડાઉન એન્ડ બ્રોકન હિઝ લેગ. ત્રીજું વાક્ય છે લુકિંગ એટ ધ બર્ડ્સ. તો તેની સામે જવાબમાં આવશે લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. ચોથું વાક્ય છે લાફ્ટર એટ માય ફ્રેન્ડ. તો તેની સામે જવાબ આવશે લાફ્ટર એટ ધ ઓલ્ડ મેન. પાંચમું વાક્ય છે અ કપલ ઓફ ડેઝ. તો તેની સામે જવાબમાં આવશે અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. છઠ્ઠું વાક્ય છે એન્ડ ઓફ ધ મૂવી. તો તેની સામે જવાબ આવશે એન્ડ ઓફ ધ ફેર. સાતમું વાક્ય છે ફૂલ ઓફ વોટર. તો તેની સામે જવાબ આવશે ફૂલ ઓફ પીપલ. આઠમું વાક્ય છે ક્લાઇમ્બ અપ એટ ધ હિલ. તો તેની સામે જવાબ આવશે ક્લાઇમ્બ અપ અ ટ્રી. નવમું વાક્ય છે રો ઓફ ટ્રીઝ. તો તેની સામે જવાબ આવશે રો ઓફ સ્ટોલ્સ. અને 10મું વાક્ય છે સેટ ડાઉન ઓન ધ રોડ. તેની સામે જવાબ આવશે સેટ ડાઉન ફોર અ વાઇલ. હવે એક્ટિવિટી 4માં આગળ જોઈએ. માર્ક ટી ફોર ટ્રુ or F for false in the brackets against each. તો અહીં નીચે આપેલ વાક્યોની સામે જે ખાનું આપેલું છે તેની અંદર જો વાક્ય સાચું હોય તો ટી લખવાનો અને ખોટું હોય તો એફ લખવાનો. તો સૌથી પહેલું વાક્ય છે ટીના વિઝિટેડ ધોલાવીરા. તો આ વાક્ય ખોટું છે એટલે એફ. બીજું વાક્ય છે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. તો આ વાક્ય પણ ખોટું છે એટલે એફ. ત્રીજું વાક્ય છે મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. તો આ વાક્ય સાચું છે એટલે ટી. ચોથું વાક્ય છે ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. તો આ વાક્ય ખોટું છે એટલે એફ. પાંચમું વાક્ય છે મીના એટ જલેબીઝ. તો આ વાક્ય પણ ખોટું છે એટલે એફ. એક્ટિવિટી નંબર 5. બેની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. તો એ 3 કોલમો કંઈક આ પ્રમાણે છે. પહેલું છે માત્ર વિલેજ ફેરની વિગતો, બીજું છે માત્ર ટ્રેડ ફેરની વિગતો અને ત્રીજું છે બંનેને લાગુ પડતી વિગતો. તો પહેલી કોલમ એટલે કે માત્ર વિલેજ ફેરની વિગતમાં પહેલી વિગત છે ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ. ત્યારબાદ બીજી કોલમ એટલે કે માત્ર ટ્રેડ ફેરની વિગતોમાં પહેલી વિગત છે ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી. હવે ત્રીજી કોલમ એટલે કે બંનેને લાગુ પડતી વિગતોમાં પહેલું છે ધેર વોઝ અ બિગ ક્રાઉડ એન્ડ અ લોટ ઓફ નોઇઝ. પહેલી કોલમમાં બીજું વાક્ય છે ધેર વેર મેની શોપ્સ ઓફ ટોયઝ, સ્વીટ્સ એન્ડ હાઉસહોલ્ડ આઇટમ્સ. હવે ટ્રેડ ફેરની વિગત જોઈએ. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. ત્યારબાદ બંનેની લાગુ પડતી વિગતમાં બીજું વાક્ય થશે ધેર વેર શોપ્સ એન્ડ સ્ટોલ્સ સેલિંગ વેરિયસ થિંગ્સ. વિલેજ ફેરની વિગતમાં ત્રીજું વાક્ય છે ધ શોપ્સ વેર લુકડ આફ્ટર બાય ધ શોપકીપર્સ. ટ્રેડ ફેરની વિગતમાં ત્રીજું વાક્ય છે ધ સ્ટોલ્સ વેર લુકડ આફ્ટર બાય સેલ્સ ગર્લ્સ એન્ડ સેલ્સમેન. વિલેજ ફેરની વિગતમાં ચોથી વિગત છે ધેર વોઝ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ જગલર.
ટ્રેડ ફેરની વિગતમાં ચોથી વિગત છે ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. એક્ટિવિટી 5માં આગળ વધતા જોઈએ તો સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3. The two fairs have something similar and some different. Write a paragraph. Show what is similar by using words like and, also, to. Show what is different by using the word but. તો તે ફકરો કંઈક આ રીતે લખી શકાય. A village fair has a big crowd and there is a lot of noise. A trade fair also has a big crowd and there is a lot of noise too. A village fair and a trade fair have stalls and shops selling different items. A village fair is held in a village, but a trade fair is held in a city. In a village fair, there are many shops selling toys, sweets, and household things. But in a trade fair, there are stalls selling electronic goods and things like fridge and washing machines. In a village fair, the shops are looked after by shopkeepers, but in a trade fair, the stalls are looked after by salesgirls and salesmen. There was a merry-go-round, a giant wheel, and a juggler at the village fair, but there were only fast food stalls at the trade fair. Activity number 6. Manisha is comparing what she was doing yesterday and today at the same time. Can you help her? તો મિત્રો અહીં આપણને જે ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે જેમાં ટાઈમ, યસ્ટરડેઝ એક્ટિવિટી એટલે કે ગઈકાલની પ્રવૃત્તિઓ, ટુડેઝ એક્ટિવિટીઝ એટલે કે આજની પ્રવૃત્તિઓ, તો તેના આધારે આપણે મનીષાની જે પ્રવૃત્તિઓ છે એ કયા સમયે થઈ અને તેના વચ્ચે આપણે તુલના કરવાની છે. સૌથી પહેલાં ટાઈમ છે 7 AM એટલે કે સવારના 7 વાગ્યે. યસ્ટરડે એક્ટિવિટીઝમાં એટલે કે ગઈકાલની પ્રવૃત્તિમાં શી વોઝ રીડિંગ અ બુક અને આજે તે 7 વાગ્યે શું કરી રહી છે તો કે ભાઈ શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. 11 AM ડ્રો અ પિક્ચર એટેન્ડિંગ પ્રેયર. 1:30 PM મેક પેપર બેગ પ્રેઝન્ટ ક્લાસ. 6 PM પ્લે ખોખો talk friend. 7:30 PM watch movie and do homework. પ્રવૃત્તિમાં આગળ જોઈએ. Now rewrite the sentences like this એટલે કે હવે અહીં આપેલ જે વાક્યો છે તેને ફરીથી તમારે લખવાના છે. તો તેમાં પહેલું વાક્ય થશે Yesterday at 11 AM Manisha was drawing a picture. Today at 11 AM she is attending prayers. બીજું વાક્ય છે Yesterday at 1:30 PM Manisha was making a paper bag. Today at 1:30 PM she is present in her class. ત્રીજું વાક્ય છે Yesterday at 6 PM Manisha was playing kho-kho. Today at 6 PM she is talking to her friend. અને ચોથું વાક્ય થશે Yesterday at 7:30 PM Manisha was watching a movie. Today at 7:30 PM she is doing her homework. Activity number 7. Write a letter to your friend. The following questions will help you. Write about one place. એટલે કે તમારે તમારા મિત્રને એક પત્ર લખવાનો છે જેના માટે નીચે આપેલા પ્રશ્નો છે એ તમારી મદદ કરશે. તો તે પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે. પહેલો પ્રશ્ન છે Which place did you visit? એટલે કે તમે કયા સ્થળની મુલાકાત લીધી. બીજો સવાલ છે When did you go there? એટલે કે તમે ત્યાં ક્યારે ગયા હતા. ત્રીજો સવાલ છે How did you go there? એટલે કે તમે ત્યાં કેવી રીતે ગયા હતા. ચોથો સવાલ છે Who went with you? એટલે કે તમારી સાથે કોણ આવ્યું હતું. અને પાંચમો સવાલ છે What did you like or dislike? એટલે કે તમને શું ગમ્યું અને શું ન ગમ્યું. તો પત્ર કંઈક આ પ્રમાણે લખી શકાય. ભાવનગર 12 June 2013. Dear Jainam, thank you for your letter telling me about your visit to Mumbai. It was interesting. I am sure you had a good time. During the summer holidays, I visited my uncle and aunt in Patan. It is a small town which is famous for its patolas. I went to Patan with my family.
We travelled by car from Nadiad to Patan. We reached Patan in the afternoon. Almost all the shops in the main bazaar were shut. There was hardly any traffic because of heat. We reached my uncle's house in Ganpati, Nepal, which is right in the middle of town. During my visit to Patan, I saw many interesting places like the Ranki Vav, the Sahasraling Talav. These two places are so beautiful. My uncle also told us about the history of these places. We also visited the family which makes the beautiful patolas which are famous in all over the world. I really enjoyed watching the whole process of making patola. It is really hard work. I enjoyed my trip to Patan. Now, I end my letter. Do convey my regards to your parents. Your lovingly, Rohan.